અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. સુરતમાં ડ્રેનેજ લાઇનમાં કેમિકલ ઠાલવતા ટેન્કર પકડી પડાયા હોવાના સમાચાર છે. 27 અને 23 ટન ઝેરી કેમિકલ ભરેલા 2 ટેન્કર જીપીસીબીએ પકડી પાડ્યા છે. દહેજ પાનોલીના યુનિટમાંથી ઝેરી કેમિકલ સુરતમાં ઠાલવવાનો પર્દાફાશ થયો છે. પોલીસ અને જીપીસીબીની રહેમ નજર હેઠળ કામગીરી થતી હોવાનો ચોક્કસ આરોપ મૂકવામાં આવ્યો છે. સચિન વિસ્તારમાં કેમિકલ ટેન્કર લીકેજ થયા બાદ જીપીસીબી તંત્ર જાગી ગયું છે. મમરોલી ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટની ડ્રેનેજ લાઇનમાં ઠલવાતા ઝેરી કેમિકલ. અગાઉ ઝેરી કેમિકલ ઠાલવતી વખતે અનેક લોકોના મોત પણ થયા હતા. દુર્ઘટના બાદ પણ કાર્યવાહી કેમ નહીં, આ એક મોટો સવાલ છે. દહેજ અને પાનોલી જીઆઈડીસી વિસ્તારની અંદરથી વેસ્ટ કેમિકલ જે નીકળતું હોય છે અને તેનો નિકાલ કરવા માટે રાત્રિના સમયે ટેન્કરો મારફતે સુરતની અંદર મોકલવામાં આવતા હોય છે અને જે ખાડી હોય છે તેની અંદર જે ઠલવવામાં આવતું હોય છે. આ મસ્ત મોટું રેકેટ જે ચાલી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી, એટલે જે તે વિભાગ જે કહી શકાય છે તેમની રહેમ નજર આ હેઠળ આખું આ જે છે કૌભાંડ ચાલતું હોય છે. તે દરમિયાન જીપીસીબી દ્વારા એક જે 2 ટેન્કર છે તે ઝડપી પાડવામાં આવ્યા છે. તો જીપીસીબીના અધિકારી છે અરુણ પટેલ, તેમની સાથે વાત કરીશું. સાહેબ, શું માહિતી મળી હતી, કેટલી ગંભીર બાબત, કારણ કે વેસ્ટ કેમિકલ જાહેરની અંદર ઠલવતા લોકોને ભારે નુકસાન, પર્યાવરણને નુકસાન? લાસ્ટ સેટરડે શનિવારના દિવસે અમને એક સારા નાગરિક દ્વારા માહિતી આપવામાં આવી કે આ પ્રકારના વેસ્ટ ડિસ્પોઝલની કામગીરી અહીંયા આગળ થઈ રહી છે અને જે પણ ઇન્ફોર્મેશન હતી એ અમે થોડી ખરાઈ કરી અને સાચી નીકળી. એટલે રવિવારના દિવસે આમ પણ અમારી મોનિટરિંગ ટીમ રેન્ડમલી નાઇટ મોનિટરિંગ કરતી હોય છે અને અમારી નાઇટ મોનિટરિંગની જે ટીમ હતી એમને એ સ્થળ પર મોકલતા એ માહિતી સાચી નીકળી અને જે ઉમા એન્ટરપ્રાઇઝ નામનો એક ફર્મ છે એની અંદર 2 જેટલા ટેન્કરો ઉભેલા હતા. એમાંથી ઠાલવવાની પ્રક્રિયા ચાલુ જોવા મળેલ, જેને રંગે હાથ પકડી પાડવામાં આવેલ છે. સાહેબ, કઈ રીતે ઠલવતા હતા, કઈ જગ્યાએ ઠલવતા હતા અને આ કેમિકલ કેટલું ઘાતક કહી શકાય લોકો માટે? ચોક્કસ એ વેસ્ટ કેમિકલ છે એટલે પર્યાવરણને નુકસાન કરતા જ છે અને જે પણ પ્રીમાઇસીસ છે ઉમા એન્ટરપ્રાઇઝની એની અંદર એમને ટેન્ક પ્રોવાઈડ કરેલી છે. એ ટેન્કરથી એ ટેન્કમાં ઠાલવવામાં આવે અને એ જે ટેન્ક છે એના બોટમ વાલથી એ લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજમાં ઠાલવતા પકડાયા છે. સાહેબ, સૌથી મોટું રેકેટ ચાલે છે ઘણા સમયથી. રાત્રિના સમયે ટેન્કરો આવતા હોય છે, અડધો કલાકની અંદર જે તે ખાડી અથવા તો આ રીતના જે ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે તેની અંદર ઠલવીને જતા રહેતા હોય છે. તો વિભાગોની ક્યાંક ને ક્યાંક બેદરકારી દેખાતી હોય લાગે. આ બાબતે હું બીજા વિભાગ કે એમના વિશે કોઈ ઉલ્લેખ ના કરું, પણ ચોક્કસ અમારા હાયર ઓથોરિટી તરફથી ગાંધીનગરની વડી કચેરીથી અમને સતત આ બાબતે કહેવામાં આવે છે કે નાઇટ મોનિટરિંગ અને જે પણ એવા પોઈન્ટ્સ છે એમને ચેક કરવાની પણ એક સૂચના આપવામાં આવી છે અને અમે એવા પોઈન્ટ્સના ચેક પોઈન્ટ્સ જે છે એનું મોનિટરિંગ અવારનવાર કરતા હોઈએ છીએ. પણ આ બધી બાબતોની જ્યારે ઇન્ફોર્મેશન અમને મળશે, કોઈક એવી સાચી માહિતી મળશે તો ચોક્કસ એના પર કાર્યવાહી કરવામાં આવશે. સર, આ ટેન્કરો ક્યાંથી આવ્યા હતા અને તેમની સામે કંપનીઓ સામે કોઈ કાર્યવાહી? આજે 2 ટેન્કરો પકડાયા છે. એમાં એક ટેન્કર જીઆઈડીસી પાનોલીથી હતું અને બીજું ટેન્કર દહેજ જીઆઈડીસીમાંથી લાવવામાં આવેલું છે અને અમે એ જ દિવસે એટલે કે સોમવારના એના જે પકડાયા એના બીજા જ દિવસે સવારમાં જે તે પ્રાદેશિક અધિકારી સાથે પણ વાતચીત કરી છે, એમને જાણ કરી છે અને હાયર ઓથોરિટી તરફથી પણ એમને સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક એ જે તે કંપનીઓનું મોનિટરિંગ કરવામાં આવે, ઇન્સ્પેક્શન કરવામાં આવે અને એના મૂળ સુધી પહોંચીને એનો રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવે. જે રીતે જીપીસીબીના અધિકારી કહી રહ્યા છે કે હવે આ કૌભાંડની અંદર કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે, કારણ કે જે તે વિભાગના કોઈ અધિકારી પણ જો સંડોવાયેલા છે તો તેમની સામે પણ કાર્યવાહી ચોક્કસ થશે. કારણ કે જે પાનોલી અને જે રીતે દહેજની આ મોટી કંપનીઓની અંદરથી જે વેસ્ટ કેમિકલ જ્યારે મોકલવામાં આવતું હોય છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ગાંધીનગરના જે અલગ અલગ વિભાગો તરફથી આ કંપની સામે કઈ રીતની કાર્યવાહી કરે છે અને સંડોવાયેલા અધિકારીઓ સામે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. MDH.